ચલ્લાલામાં ધમાકેદાર એન્ટ્રી વરસાદની આપ જોઈ શકો છો. તારીખ 20/8/2024 ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. મઘા નક્ષત્ર આપ જોઈ શકો છો. શરૂઆતમાં તો એક ઝાપટું જ માર્યું હતું, હવે પાછો ફરીથી બીજો રાઉન્ડ આવ્યો છે. જોરદાર વરસાદ પડી રહ્યો છે, આપ જોઈ શકો છો. જય સ્વામિનારાયણ. હેલો, અમે દુધાળ આવ્યા છીએ. જય સ્વામિનારાયણ. આ મારા મોટા ભાઈ છે. આ મોટા ભાઈની દીકરી પણ આવી ગઈ છે. અમે હારે આવ્યા. કેમ મનીષા? અમારા બેન ભાણી આવી ગયો છે. હા, હું મનીષ તઈ વરસાદ પાણી છે કે નહીં? વણ શું કઈ છે? સારું લ્યો. આ મારા મોટા બેન આવી ગયા છે. જય સ્વામિનારાયણ. સારું છે ને? શું કરે સોનલ ને બધાય? અમારા મોટા ભાભી કેમ છે? સારા છે ને તબિયત પાણી? હેલો, અમારા ભત્રીજા સુલે રોટલા કરી રહ્યા છે. ઓ ભાઈ જુઓ, સુલો જગી રહ્યો છે. અને અહીંયા લોટ મહળાઈ રહ્યો. દેશી કાથરોટ જુઓ. પેલા હવે લાકડાની કાથરોટ આવતી, હજી હાસવી રાખી લાગે છે. હે પારુન? હવે તો બધા સ્ટીલની વાપરવા માંડ્યા ને, આ લાકડાની. અમે બહુ લાકડાની કાથરોટમાં રોટલા ઘડ્યા હો અહીંયા. હા, જો રોટલો જેમ મહળવી એમ મીઠો થાય. કેમ? જેમ રોટલો મહળાય ને એમ મીઠો થાય. દેશી ચૂલો ભાઈ જો. દેશી ચૂલો. અમારા ભાભી જો જોવા આવ્યા છે. મારા ભાભી જોવા આવ્યા છે. હા, આમાં રોટલા કરી રહ્યા છે ભાઈ. ટપક ટપક ચાલુ કરશે આગળ. જુઓ રોટલો. સારું લગે. રોટલા મીઠા લાગે કે નહીં? એની જ ભાઈ કેમ છે? સારું છે ને? હવે કિચનમાં જઈ રસોડામાં શું કામકાજ હાલે છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા અમારી ભત્રીજીની દીકરી બટેકા વડાનો મસાલો કરી રહી છે ભાઈ. આ મોટા ભાઈના દીકરાની દીકરી છે. આ મોટા ભાઈના દીકરી એની ભાણકી એ પૂરીનો લોટ બાંધી રહી છે ભાઈ. જુઓ, મિક્સ કરી રહી છે બધી ચટણી, હળદર, ધાણા જીરું, મીઠું, મોણ. જય સ્વામિનારાયણ. ચાલો રક્ષાબંધન કરવા. અને આ વઘાર કરી રહ્યા છે. ચાલો બધા જમવા. આ મેડમ વઘાર કરી રહ્યા છે. હા મેડમ કરી. સારું છે ને? ભત્રીજા બહુ છે. કેમ છે તબિયત પાણી? બહુ સરસ. જો શાકમાં જાળી રહ્યું છે. ભાઈ જે આવ્યા છે તે સીટીયું ઉપર સીટીયું થાય છે ભાઈ. આ તો રાખી બધા શું હાલે છે? બધા તબિયત પાણી હારા? બધાના તબિયત પાણી હારા હો. ચાલો બધા જમવા બોલાય. ચાલો રસપુરી ખાવા. રસપુરી ખાવા પધારજો ભાઈ. બટેટા વડા. મનીષા, અમારા ભત્રીજી ભજીયા બનાવી રહી છે ભાઈ. જોઈ શકો છો. બટેટા વડા. બટેટા વડા. આ બેન અમે તૈયાર કરે છે. ગુંદાનો આચાર બનાવું છે. ગુંદાનો આચાર. ગુંદાનો આચાર. બટેકા વડાની ગોળીઓ છે. લોટ ડોયેલો તૈયાર છે. અને અહીંયા ભજીયા. ગરમા ગરમ ખાવા હાલો. અને અહીંયા રસ પણ તૈયાર થઈ ગયો છે ભાઈ. ઘરની કેરીનો રસ છે. વાહ, સ્ટોરેજ કરેલો. ખરકા આંબા હે ને? પૂરી તૈયાર. રાયતા, મરચા, દાળ ભાત, શાક તૈયાર. હું કીધું? સારું છે ને? હા, અમારી ભત્રીજીની ભાણકી છે. જોઈ શકો છો. આજ તો બધા ભેગા થયા છે રક્ષાબંધન ઉપર. હે, મજા કરવાની છે આજ તો બધાને. રક્ષા બાંધીને. હા, રક્ષા બાંધીને બહુ મજા કરવાની છે. હા, આજ તો બધા એન્જોય કરવાનું છે. રસપુરી ખાઈને. રસપુરી ખાઈને પછી છે ખાયેગા. હિન્દી, ગુજરાતી, મરાઠી
હિન્દી ને ગુજરાતી ને મરાઠી ને બધું જોવા અમારે ભત્રીજી બે ગઈ છે ભત્રીજાઓ ચાલો જમવા આ ભણિયા ને ભાણકી ને અમારા ભાભી અમારા બેન મારા ભાઈ બે ગયા જમીન આમ જો ચાલો હો જમવા વિશુ ચાલો જમવા બટેકા વડા છાશ બટેકા વડા શાક અમને કેમ સાઈડ દીધી મસાલો આ બે મહેમાન ને દીધી ગુંદાનું અથાણું બટેકા વડા ગુંદાનું અથાણું મરચા પાણી પણ તૈયાર કરી રાખ્યું છે રચ પૂરી ને બટેકા વડા ને શાક ને દાળ ભાત હું તો મનીષા જમવાનું કેમ સરસ હો તમારું ઓવે સરસ બનાવ્યું છે. આપણે અડધું બનાવ્યું ને અડધું એણે બનાવ્યું એટલે સારું જ હોય ને દાળ ભાત શાક એણે બનાવી રાખ્યા હતા આપણે પૂરી ને પછી આપણે બનાવ્યા આપણે ફઈ પતરી જે બનાવ્યા એટલે પછી થોડાક તો હાથ અડે એટલે સારું થઈ જાય ને કેમ વિશો હા રક્ષાબંધન કરવા બધા બે ગયા જોઈ શકો છો વિકીને આવી ઘડી આવી ભક્તિ મોઢા હાથ આવે ચાલો રક્ષાબંધન કરવા બધા બે ગયા છે આજ બપોર પછી તો રક્ષાબંધન હતું તે રક્ષાબંધન ચાલુ થઈ ગયું છે રક્ષા કરવા માંડ્યા છે રસ પૂરી ભજીયા ખાઈ ખાઈને રક્ષાબંધન કરવા મળ્યા છે દેખો ભાઈ શકો છો કઈ હું બિપિન ભાઈ હારું ને હેપી રક્ષાબંધન દીદી આવો તે રંગ મને સીધ લગાડ્યો બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું મારી જાગી પૂરવની પ્રીત્ય વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો રંગ સાટ્યો તે સાટ્ય હવે પૂરેપૂરો નીચ તારા દર્શન થાય વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો રંગ એવો સાટો તે મારું હૈયું રંગ્યું હવે હૈયું રે તું નથી હાથ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો તારું મુખડું જોઈને મારું મન મોર્યું મારી આ તૂટે છે દિલડાના તાર વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો દાસ ભક્તોને આચર્યો છે તમારો એને સર્વે સમર્પણ કીધા વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો જય ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું ભગવાનને હારે છે એને રંગ લાગી જાય ને એને બીજી કાંઈ જરૂર નથી પડતી જન્મ મરણના ફેરા ટળી જાય ખૂબ સરસ મારા ભાઈએ કીર્તન ગાયું જય સ્વામિનારાયણ